જય સ્વામિનારાયણ। માથાના વાળની અણીના 100 કટકા કરીએ, તેમાંના એક કટકાને લઈને તેના પણ 100 કટકા કરીએ, તેવું સૂક્ષ્મ સ્વરૂપ આત્માનું છે। તેમાં અક્ષરધામને ધારવું। અક્ષરધામ કેવું છે? તો ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો પાવક। તેને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી। જે પદને કહેતા જે ધામને પામીને મુમુક્ષુઓ પાછા ફરતા નથી, તે જ મારું દિવ્ય અલૌકિક ધામ છે। તે અક્ષરધામ રૂપ પોતાના આત્માને માનવું। મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણ આવે છે। અરે અહીં આપણે બેઠા છીએ, બહારથી કોઈ આપણા નામનો સાદ કરે તો તરત આપણું મન ત્યાં દોડે છે। આ જીવને નામની, ગામની, જ્ઞાતિની, કુટુંબની દ્રઢ ગ્રંથિ પડી છે। તેથી તે વાત આવે કે તરત જ આપણે મન દ્વારા હોંકારો દેવા ત્યાં પહોંચી જઈએ છીએ। આપણે તે ગ્રંથિ તોડી આત્મ સ્વરૂપે થવાનું છે। તે કાંઈ એક દિવસમાં થવાય નહીં, ધીમે ધીમે કરશું ત્યારે થવાશે। જેમ બાળક નિશાળે જાય ત્યારે કશું લખતા વાંચતા આવડતું નથી, પરંતુ સતત અભ્યાસને અંતે 21મે વર્ષે LLB ભણીને તૈયાર થઈ જાય છે। જ્યારે શાળાએ મોકલવાના પ્રથમ દિવસે તે રડે છે, પણ મા બાપ તેને ભણાવવા સારું મહેનત કરીને તેના કલ્યાણ સારું શાળાએ મોકલે છે। તેમ દેહને મનગમતા વિષયો જેમ કે ખાવું, પીવું, હરવું, ફરવું તે ભજનમાં આડા આવે છે। તે છોડાવવા પડશે। જો નહીં છોડીએ તો ભગવાનનો સંબંધ નહીં રહે। પહેલાં ભગવાન ભજવા કઠણ પડે, પરંતુ પછી સારું લાગે। ધીમે ધીમે ધ્યાન કરીશું, આત્માથી પરમાત્મા સાથે એકતા કરીશું, ભગવાનમાં પ્રેમ કરીશું તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે કઠણ નહીં પડે। આવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેથી મોટી પ્રાપ્તિ કોઈ નથી। અને આ જગતની અમૂલ્ય એવી ચિંતામણી આપણને મળે તો જે ચિંતવીએ તે મળે, પણ તે બધું આ લોકનું નાશવંત છે। તેથી તે દેહ છોડ્યા પછી કંઈ કામ ન આવે। જ્યારે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાય તો તેને કરીને ભગવાનનું દિવ્ય સુખ મળે, અને દેહ છોડ્યા પછી તે ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય સ્વરૂપે રહે। દિવ્ય એવા ભગવાનની સેવામાં અખંડ રહેવાય। એટલે તો સંતો કહે છે કે અખંડ ભગવાનનું નામ